ભાઈ હું અત્યારે આવ્યો છું એક એવા ગામમાં જ્યાં પાણીની સખત જરૂર છે અત્યારે, અને પાણી માટે વલખા મારતી આ બધી બહેનો તમને બતાવું. આ આદિવાસી વિસ્તારની જગ્યા છે. એકદમ તમારે એક કૂવો છે, જો સામે કૂવો છે અને એ કૂવામાં પાણી ભરવા માટે બધી બહેનો જાય છે. ઉનાળામાં સખત પાણીની આ લોકોને જરૂર હોય છે. ગામની બે મેઇન રિક્વાયરમેન્ટ છે, એક છે પાણી અને બીજું છે રોજગાર. રોજગાર બિલકુલ નથી, પાણીની વ્યવસ્થા જરૂર છે આ લોકોને. તમે જુઓ કે કેટલી બધી બહેનો અત્યારે પાણી માટે વલખા મારે છે. ભાઈ તકલીફ, મેઇન તકલીફ શું છે તમને બધાને? પાણીની તકલીફ છે. अभी देखो यहाँ पे ये लोग इतना दूर से आते, सारी औरतें चल के आती है पानी के लिए, और पानी की व्यवस्था बिल्कुल नहीं. आप देखो यहाँ पे इतना दूर से खींच के आ एक ખાવાની તકલીફ થતી કાંઈ, બાકી પાણીની પાકી તકલીફ. મારી પાછળ ને આગળ તમે જે લાઈન જોઈ રહ્યા છો, જો આગળથી લાઈન ચાલુ થાય, પાછળ તમે જો લાઈન જુઓ, આ બધા લોકો એક ટાંકાની અંદર પાણી લેવા માટે આવે છે. 2 કિલોમીટર ચાલીને આવે છે. એટલે જે લોકો પાણીનું વેસ્ટ કરે છે એવા લોકોને ખાસ કહેવાનું કે તમારા જીવનમાં પાણી છે એટલે તમને કોઈ તકલીફ નથી, પણ જે લોકોને પાણી નથી મળતું છે એમને જઈને ખાલી પૂછો કે પાણી વગર જીવન કેવું છે. આ બધા લોકો જો 2 કિલોમીટર ચાલીને જાય, અને પાણી પાછું કેવું પાણી, મેલું, કે જે તમે પી ન શકો. હું પોતે નીચે ગયો ટાંકા સુધી, પોતે આફી ગયો. આ જો બેનો પાછળ. આવી પરિસ્થિતિ છે. આપણે ગામમાં જોઈએ છે ને, ગામમાં ટેન્કરની વ્યવસ્થા કરી, આ બધા લોકો માટે પાણીની વ્યવસ્થા કરીએ છીએ. ભાઈ પાણી લેવા માટે તમે જુઓ આ બહેનો ક્યાંથી આવે, મતલબ ઓલમોસ્ટ 2 કિલોમીટર પહાડો ચીરીને ત્યાંથી આવે, આમ ચાલતા ચાલતા આમ જાય અને પછી પાણીની વ્યવસ્થા કરે છે આ લોકો. આ 3 ટેન્કર છે ને, એને પેલા ઉપરના પોર્શનમાં છે ને આપણે 3 અલગ અલગ જગ્યા પર મૂકવાનું છે. પથરો લઈ લો. ઓલા બધા ટાયર ઘસાઈ ગયા. જુઓ મારો પીછે આ જાઓ, પીછે માજી. અડધા પાછળ છે જે એની વાટ જોઈએ, મતલબ એક ટેન્કર છે. આવા 3 ટેન્કર અલગ અલગ જગ્યા પર છે. આપણે જો તમે આ બીજું ટેન્કર છે અમારું, અને આ બીજા ટેન્કરમાં તમે જો આમથી બધા લાઈન લગાવીને આવે છે. એક ટેન્કર ત્યાં મૂકી દઈએ આપણે. 2 ટેન્કર છે ને, તો એક ટેન્કર આપણે ત્રીજું અહીંયા મૂકી દેવું છે. પાઇપ છે કે આપણી પાસે? મોટો પાઇપ લાવો. હા હા, બસ બસ બસ. ભાઈ લાઈન જ કરી નાખો, લાઈન જ કરી નાખો.